હાલો, ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ ભાઈ. આજે આપણે યાત્રાનો પહેલો દિવસ છે ને આ ચેનલ માટે પહેલો વિડીયો બનાવું છું. તો આ એક ચેનલ હું ગુજરાતીમાં બનાવું છું. અમે જઈએ છીએ મધ્યપ્રદેશમાં બાગેશ્વર ધામ, જો બહુ પ્રસિદ્ધ છે ભાઈ. તો અમે 4-5 જણા છીએ. આ છે લાખાભાઈ, પાછળ ઘેલુભાઈ બેઠા છે, 2 જણા હુતા છે અમારા, અને એ અમારા ભાઈ એક નંબરના આરસી છે. મોટા હોય ને એટલા જ ખોટા હોય. અને જો આ રાજી છે. અને ગઈ રાતે અમે ટૂંકમાં 11 વાગે જામનગરથી નીકળ્યા હતા. તો અત્યારે બસ ક્યાં આપણે ઉદયપુર પહોંચી અને પછી ત્યાંથી અમારે બાગેશ્વરનો રસ્તો લેવાનો છે. તો ચેનલ મારી નવી છે એટલા માટે થોડોક સપોર્ટ વધારે કરજો, સબસ્ક્રાઈબ કરજો અને બીજા હારે શેર કરજો. ગુજરાતીમાં બનાવું છું. અને આ પહેલી યાત્રા આપણી 4 વ્હીલથી થાય છે, પછી આપણી સાયકલથી યાત્રા થશે. તો એના માટે સબસ્ક્રાઈબ કરીને રાખજો, મજા આવશે તમને. ના આવે તો પૈસા પાછા. બાકી કંજુસાઈ ના કરતા. ગુજરાતીને સપોર્ટ ના કરો એવું થોડું બને કે ગુજરાતીને સપોર્ટ કરવો જ જોઈએ તમારે. તો ચાલો, જો હાલની ધરતી છે અને અહીંયા પધારો મારે દેશ એવું બધું કહીએ. રામ રામ શાહ, આપણે કેમ રામ નમસ્કાર કહીએ કે રામ રામ કહીએ, રામ રામ શાહ બોલે બધા. તો તમને નવી વસ્તુ કંઈક બતાવશું, બાગેશ્વર બાબાના દર્શન કરાવશું. અને રસ્તામાં કદાચ ઓમકાલેશ્વર કે ક્યાંય પણ જાવશું, જો રસ્તામાં ટાઈમ હશે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો. અને ગુજરાતીમાં રામ રામ જય દ્વારકાધીશ લખી શકો છો કોમેન્ટમાં. તમને જે ફાવે તમે કરી શકો છો, પણ લખજો કંઈક માણસ જેવા થઈને, બરોબર? તો ચાલો ભાઈ, રાજસ્થાન જો, રાજસ્થાન ટ્રાફિક જો તમે નહીં. અને આ બાજુ જો લીલું છમ રાજસ્થાન છે ભાઈ, લીલું છમ. જો હાઈવે મસ્ત છે ભાઈ. તો યાર આ મારી ચેનલ નવી છે, થોડુંક આમાં સપોર્ટ વધારે આપજો, હોઈ શકે ત્યાં સુધી, બરોબર? અને જો અમે બધા બેઠા છીએ, બસ સામનામાં જ છે. એક જણો પાછળ હોઈ ગયો છે, માલદે, અને ઘેલુભાઈ જાગે છે, અને અમારા ભાઈ ડ્રાઈવરભાઈ લક્ષ્મણભાઈ. રેવા દે, મારે વિડીયોમાં કઈ કહેવાય યાર, નકામું થાય એટલે રેવા દે તું. હાલો, એ ઓલાને મજા સમજાવી દઉં, થોડીક વાર વિડીયો બંધ કર દઉં. હે શું કે તું? હાલ બોલ, હાલ તાર બોલવું બોલ. મોટું તો દેખાવ. ગાડી આકે થાકી ગયો, કોઈ હોય થાકી ગયો. છોકરાઓ પાસે સાચું બોલ લે. ભાઈ જોવો રાજસ્થાન, જોવો યાર, રંગીલું રાજસ્થાન ભાઈ. લીલું છમ રાજસ્થાન. ચણા છે ભાઈ, ચણા. આવ્યું છે અને ટોલ નાકું મોટું બધું છે. શું થાય છે, અમારા ઘેલુભાઈ એનો કાર્ડ કાઢે છે અને અટાણુંથી નીંદર ફરમાવતા હતા. જબરજસ્ત નીંદર કરી છે એને. અને અહીંયા જો ભાઈ હાલો, ચાલો ભાઈ, ચાલો રાજસ્થાન. જો ભાઈ, જો ટ્રાફિક, ડુંગરી જાય, જો ડુંગરી, જા માર્બલ, જો ગાડીનો શણગાર. અને આ ગાડીનો શણગાર જો દુલ્હનની જેમ સજાવી છે ભાઈ. કેમ છે જો આ બધે શણગાર.
સામે પહાડ છે, આ બાજુ પહાડ છે, અમે બધા છે. હજી જર્સી મેં કાઢી નથી, ઠંડી મને લાગતી નથી, તો એ પહેરી રહી. થોડું થોડું જોઈ યાર, હાવ પછી બધા જર્સી કાઢી નાખે તો ઠંડીને એમ થાય કે શિયાળાની ઋતુ ભૂલાઈ ગઈ. તો જો સારું સારું લાગે તો લાઈક કરતા રહેજો, કોમેન્ટ કરતા રહેજો અને ધીરે ધીરે કંઈક કહેતા રહેજો. ગુજરાતીમાં મજા આવે છે કે નહીં જરાક મને કહેજો. જો આ માર્બલ છે, જો કેમ છે, એક ટ્રકમાં 2 જ માર્બલ. જો આ ગોલાઈ, આ રસ્તામાં ગોલાયું છે, બીજું કાંઈ નથી. ઓમ રોડ સારો છે પણ ગોલાયું બહુ છે. આમાં જેવા તેવા માણસને ઉલટી કરાવી દેવાય. તો ચાલો થોડા આગળ, હજી જયપુર અહીંથી 240, કિશનગઢ. તો સારું, હાલો આગળ મળીએ. અજમેર. ચલો ભાઈ, થોડીક વાર અહીંયા ચા પાણી પીવા ઊભા જઈ. અહીંયા અમારી ગાડી રાખી છે, ચા પીવા ઊભા જઈ થોડીક વાર. તો હાલો, ચા પીવી હોય તો બહુ મજા આવશે. ચા પીવાની આખી મજા જ અલગ આવશે. આવો આવો, વેલકમ, આવો આવો ભાઈ, આવો મારા વાલા. અને ટ્રેન પણ જાય છે, આ જામનગર જ આવે છે ટ્રેન. જોજો, મારું પૂછજો એને જરાક જલ્દીથી, બરોબર? તો કેવું સારું લાગે, મોબાઈલથી શૂટ કરું છું, GoPro હું નથી વાપરતો, તો મને થોડુંક જણાવજો. કોને કે હો જો ભાઈ, બિસ્કિટની પાર્ટી હાલે છે. જોવા બધીને મોઢા જો. હા, આમ જો, આ બિસ્કિટની પાર્ટી હાલે છે. હવે તો કોઈક લાઈક કરો યાર. જો રમેશભાઈ કરંગીયા આવી ગયા છે. ચાય 5 રૂપિયા કે 18 રૂપિયા? 15 રૂપિયામાં તમે આખી દુકાન લઈ લઈ. તો ભાઈ પ્રોગ્રામ હાલે છે અમારો. તમારે કોઈ આવવાની ઈચ્છા હોય તો આવી શકો છો, અને ચા પાણી પીવા હોય તો આવો. અને ખાટલા બાટલા છે, મસ્ત ખાટલા છે, ખુરશીઓ છે, અને રોડનો કાંઠો છે, આ બાજુ જંગલ છે. અને આની કોઈને આવવું હોય તો બહુ મજા આવશે. ચાલો ભાઈ, જમવા માટે રોકાણા છીએ. તો ગેલું, રમેશ, તો આ બધા તો ભાઈ ખાફરિયું, આ ખારી સિંગ, આ ડબરા, ડુબરિયું, આ કે ખાધું કોઈ દી કે નહીં? આપણે અત્યારે તો પછી જો આવું બધું ચાલે છે. અને દાલ ફ્રાયનો ને એવો ઓર્ડર દીધો છે, અને સેવભાજીનો. તો આવે એટલે તમને થોડુંક ચખાડું, પછી અમે ખાશું કંઈક. હજી બાગેશ્વર ઘણું દૂર છે, રાતે મોડા પહોંચશું. તો ચલો કન્ટિન્યુ લંચ आता है. તો ચાલો ભાઈ, એક હોટલમાં અમે રોકાણા ચા બનાવવા માટે. રમેશભાઈ ચા બનાવે છે, મારી કોફી બની ગઈ છે. એક મિનિટ. એ આ મારી કોફી બની ગઈ છે, અને આ ફોનમાં પડ્યો છે. વાં બોન ફાયર ચાલે છે, વાં અમારી ગાડી પડી છે, અહીંયા પાણી છે, અહીંયા બાથરૂમ છે, અને આ પૂરી હોટલ છે. મસ્ત છે ભાઈ. વાહ. तो बागेश्वर धाम जल्दी नहीं આવતું. बागेश्वर धाम नहीं आ रहा है यार, क्या करें. बहुत कल रात 11 बजे से कंटिन्यू गाड़ी चला रहे हैं बस. तो चलो, जय बागेश्वर बाबा की. ना कोई लोग नहीं, हम नहीं तो. तो चलो कॉफी पीते. सॉरी, कॉफी पीता हूँ, पीऊँ છું. તો એટલે હિન્દી બનાવું છું ત્યાં ભૂલાઈ જાય છે. તો ગુજરાતીમાં થોડોક વધારે સપોર્ટ આપજો ભાઈ. કોફી તો કોફી ભાઈ, મોરી નથી ને. કોફી તો કોફી છે ભાઈ, ઠંડી જ કોફી તો બનાવી. કોફી.
વાહ ના ના બરોબર વાહ મારું કાઠિયાવાડ વાહ મારું કાઠિયાવાડ વાહ ભાઈ મારું કાઠિયાવાડ તો કાઠિયાવાડ અરે ચાલો ભાઈ જમવા આવી ગયા છે તો જમવાનું ચાલુ થઈ ગયું છે આ એક જમે છે આમાં દાલ ફ્રાય છે મૂલી છે મૂળા છે મૂળા રીંગણાનો ઓરો છે અને જો આપણે કેટલા મસ્તીના ખાય છે ભાઈ ભાઈ હું ખાતો નથી ને આ બધા ખાય છે તમને ભૂલ એની ભરેલી હે સારી ભૂલ તમારી ભરે વિડીયો કરો ને तो ये है ना दाल फ्राई खाने का कुछ मज़ा अलग ही होता है तो ऐसे खाते देखो मज़ा આવી છે ભાઈ ખાના આવો ખાવું હોય તો मूली मूली चलो खाना खाते सॉरी ખાઈ લઉં પછી મળું ભાઈ અમે રૂમમાં સૂઈ ગયા છે હવે સવારે બધું બતાવીશ હું તને વિડીયોને એન્ડ કરું છું એક જ મિનિટ ચાલો ભાઈ અમે આ રૂમમાં સૂઈ ગયા છીએ અટાણે રાજુ કંઈ અમારે બોલવાનું છે નહીં 1 વાગી ગયો છે તો હવે સવારે બધું રૂમ બૂમ બતાવીશ અને અટાણે હું વિડીયોને પૂરો કરું છું સમાપન કરું છું અને કાલે સવારે મળશું નવા વિડીયોમાં बागेश्वर धाम के दर्शन के साथ तो वीडियो देखना अवश्य भूलना नहीं कभी तो चलो राम राम आवजो बधाने मारा राम राम जय द्वारकाधीश जय बागेश्वर धाम।